શરૂઆતમાં પેલા વેલા ડાયરાની મેં શરૂઆત કરેલી ત્યારે મારું બાવડું ચાલેલું માણસને હું યાદ કરું આજે વર્ષો વીતી ગયા વાતને લગભગ 14 વર્ષ થઈ ગયા પણ હું ઘણીવાર કહું છું કે ગુણ કોઈ દી ભૂલે નહીં ને એની ભેળો ભગવાન આલે અને ગુણને ભૂલી જાય એ તો નગુણા કહેવાય આ બાપમામાં દાદલ છે પેલો વેલો મને હજી યાદ છે ડાયરા એક બે મેં શરૂઆતમાં કરેલા અને પેલો વેલો ડાયરો મને એમને આપેલો રાજસ્થાનમાં બાબુજી દાદાની આખો સગાઈથી અમારે જ્યારે વિરનગર થી અને બધી બાજુથી દાદલ ડાયરો જ્યારે ઘોડા લઈને નીકળ્યા ત્યારે એક ડાયરો કરેલો જયદેવભાઈની હાજરીમાં એમ જેને જેને મારું હૃદયથી જે રાખ્યું છે એ હજી મને યાદ છે સમય ભલે ગમે ને વયો જાય પણ આના આશીર્વાદ આનો પંજો જ્યાં સુધી હોય ત્યાં સુધી દુનિયામાં મૂંઝાવાની જરૂર ન હોય એવો જેનો સરળ સ્વભાવ છે ત્યારે મઢડાથી હું વાત કરતો 1954 નો પેલો પ્રવાસ આઈમાં જ્યારે કર્યો સમાજને સુધારવા નહીં સમાજ તો સુધારવાનો જ હોય પણ બીજાના દુઃખને ભાંગવા માટે જેથી ઉગમણા ઓરડાવાળી ભેળીઓ ઝાટકીને બેઠી થઈ ગઈ પ્રસંગો ઘણા બધા છે હજી આ બાળક અભય ગીતા ઈ જ મોટી અખિયાત ઉગમણા ઓરડા વાળી ભજા તન ભેળિયા વાળી ત્યારે મને સોનબાઈમાં માટે આ બે કડી યાદ આવે છે પછી પિયુષને આપણે સાંભળવો છે ત્યારે ઉગમણા ઓરડા વાળી અન ભજા તું ને ભેળિયા વાળી માડી
રામવાળાની રાહડાની કડી યાદ આવે છે. કેવો હતો વાવડી દરબાર રામવાળા?